નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ક્લાસરૂમ જીપીએસસી મેન્સમાં। તો ગુપ્તા કાળના એડમિનિસ્ટ્રેશનની આજના એડમિનિસ્ટ્રેશન જોડે સમાનતા અને અસમાનતા વિશે જણાવો। જો આવો ક્વેશ્ચન તમને એસટીઆઈ ડીવાયએસઓ ક્લાસ 1-2માં પૂછાય। એસટીઆઈની મેન્સ તો આવી જ રહી છે, ક્લાસ 1-2ની પણ પ્રિલિમ્સ અને મેન્સની જે જાહેરાત થઈ ગઈ છે। તો આ રીતના જો ક્વેશ્ચન પૂછાય કે જેમાં તમને કમ્પેરિઝન પૂછાય કે તો આ રીતના ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરવી પડે, કારણ કે એનો સીધો આન્સર તમને કોઈ જગ્યાએ મળે નહીં। તો આજે આપણે જોઈએ મારી ને મારા ટીમ વિશેની જાણકારી છે। પ્રેક્ટિસ માટે જે છે તમે યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરી શકો છો, ટેલિગ્રામ ચેનલ છે આપણી જીપીએસસી ઇઝ ધ ફ્યુચર, એના પર જે છે તમે જોડાઈ શકો છો। જો તમે પ્રેક્ટિસ કરવા માંગતા હોય પર્સનલ મેન્ટરશિપ ખાસ કરીને મેન્સ માટે, જે તમને એસટીઆઈમાં કામ લાગે, ક્લાસ 1-2માં કામ લાગે અને ડીવાયએસઓમાં કામ લાગે, તો 1000 પર મંથ પ્રમાણે જે છે તમે મારી સાથે જોડાઈ શકો છો, જેમાં તમને ડેઇલી આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ, ઇવેલ્યુએશન અને હાઉ ટુ રાઇટ નો જે છે પ્રેક્ટિસ કરવામાં આવશે। તો શરૂ કરીએ। તો ઇન્ટ્રોડક્શનમાં શું લખી શકાય? જો આ રીતના ક્વેશ્ચન પૂછાય હોય તો સૌપ્રથમ તમને ગુપ્તા એમ્પાયર વિશે લખવું પડે કે ગુપ્તા એમ્પાયરનો તમે ટાઈમ પીરિયડ લખી શકો। એને ગોલ્ડન એજ કહેવામાં આવે છે, કારણ કે એમાં સાયન્સ, લિટરેચર, આર્ટ્સ, ગવર્નન્સમાં જે છે સારો એવો ડેવલપમેન્ટ થયું હતું। તો આ રીતે એક નાનું 3 થી 4 લીટીનું કે 2.5 થી 3 લીટીનું તમે એક ઇન્ટ્રોડક્શન આપી શકો। ત્યારબાદ આપણે મેઇન કમ્પોનન્ટ જે છે ક્વેશ્ચન એના પર આવી જવાનું। તો એમાં પણ જે છે તમારે ભાગ પાડી દેવાના કે કમ્પેરિઝન પૂછી છે, તો પહેલાં આપણે ગવર્નન્સની કમ્પેરિઝન કરીએ। તો ગુપ્તામાં શું હતું કે મોનાર્કી હતી વિથ ડિસેન્ટ્રલાઇઝેશન, એટલે રાજાશાહી હતું, પણ જે છે એ રાજ્ય એટલે કે સામંત જે છે, જે ગવર્નર કહેવાતા હતા, એમને પણ જે છે એ એમને હક આપવામાં આવ્યા હતા। બીજું છે કે પર્સનલાઇઝ રૂલ હતું, કે રૂરલની જે છે એ જે નક્કી કરે, કે રાજા જે નક્કી કરે એ રીતના નિયમ હતા। મોડર્નમાં શું છે તો પાર્લામેન્ટરી ડેમોક્રેસી છે, રિટન કોન્સ્ટિટ્યુશન છે, અને જે છે ડિસેન્ટ્રલાઇઝ ગવર્નન્સ છે, પણ ચૂંટાયેલા સભ્યો દ્વારા। તો પહેલાં જે છે એ આ નહોતું, અત્યારે આ છે। તો ગવર્નન્સમાં આટલો ચેન્જ છે। ત્યારબાદ ટેક્સેશન સિસ્ટમ પર તમે કમ્પેર બતાવી શકો કે ભાઈ ટેક્સેશનની વાત કરીએ તો એગ્રીકેરિયન ઇકોનોમી હતી, ફ્યુડલ સિસ્ટમ વિથ લેન્ડ ગ્રાન્ટ્સ ટુ ઓફિશિયલ એન્ડ બ્રાહ્મિન્સ। તો એમાં જે છે એ ટેક્સ લેવામાં આવતો હતો એગ્રીકલ્ચર ઉપર પણ, અને જે છે એ જમીન આપવામાં આવતી હતી સામંતોને અને પુરોહિતોને। મોડર્નની જો વાત કરીએ તો મોડર્નમાં જે છે એવું એગ્રીકલ્ચર પર પહેલાં તો ટેક્સ નથી, આપણું ટેક્સ સ્ટ્રક્ચર જે છે જીએસટી, ઇન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ એવું છે। અને અત્યારે જે છે ટ્રાન્સપરન્ટ ઇન્સ્ટિટ્યુશન છે, અને કોઈને લેન્ડ સરકાર તરફથી આપવામાં આવતી નથી। ત્યારબાદ જ્યુડિશિયલ સિસ્ટમની કમ્પેરિઝન જો કરીએ તો ગુપ્તાસમાં શું હતું કે ધર્મ આધારે જે છે એ સિસ્ટમ હતી, કે ભાઈ ધર્મમાં જે લખ્યું છે એ પ્રમાણે જે છે ન્યાય થશે, રાજા જે કે એજ ફાઇનલ, એજ જજ, બરાબર છે। મોડર્નમાં જે છે એક રિટન કોન્સ્ટિટ્યુશન છે, આપણા લો જે છે બધા કોડિફાઈ થયેલા છે, અને અત્યારે જે છે જ્યુડિશિયરી ઇન્ડિપેન્ડન્સ છે, કે એવું નથી કે કોઈના ઇન્ફ્લુઅન્સમાં। પહેલાં એવું હતું કે ભાઈ રાજાનો નજીકનો માણસ હોય તો એ રાજાને સજા ના કરે, રાજા જે છે અમુક લોકોને વધારે સજા કરે। તો હવે એવું નથી, હવે જે છે કાયદાની સમક્ષ બધા સમાન છે, એક રિટન કોન્સ્ટિટ્યુશન છે, લો બનાવેલા છે, તો એના આધારે જે છે એ જસ્ટિસ સિસ્ટમ આપણી કામ કરે છે। મિલિટરીની જો કમ્પેરિઝન કરીએ તો ગુપ્તા એડમિનિસ્ટ્રેશનમાં સેન્ટ્રલાઇઝ્ડ આર્મી હતી, બરાબર છે। અત્યારે જે છે એ પ્રોફેશનલ ટેકનોલોજીથી એડવાન્સ આર્મી છે। તો અત્યારે જે એડવાન્સ આર્મી છે એવી આર્મી એ વખતે નહોતી, બરાબર છે, સિમ્પલ વસ્તુ છે। એજ્યુકેશન અને કલ્ચરની જો વાત કરીએ તો ગુપ્તા ટાઈમમાં જે છે એ આર્યભટ્ટ અને કાલિદાસ જેવા નોન જે છે એ લોકો હતા। નાલંદા અને તક્ષશિલાનું નામ એ વખતે વધારે હતું। અત્યારની જો વાત કરીએ તો અત્યારે નાલંદા તક્ષશિલાની જેમ આઈઆઈટી અને આઈઆઈએમનું જે છે એ નામ છે, ત્યાં રિસર્ચ થાય છે। અને ફંડામેન્ટલ રાઇટ ઓફ એજ્યુકેશન, અત્યારે જે છે એજ્યુકેશન એક ફંડામેન્ટલ રાઇટ છે, એ વખતે નહોતો। બીજું કે અત્યારે એક બેઝિક અને સાયન્ટિફિક બેઝ જે છે એજ્યુકેશન થાય છે, એ વખતે જે ધર્મના આધારે, ગ્રંથના આધારે જે છે એ એજ્યુકેશન આપવામાં આવતું હતું। તો એજ્યુકેશનમાં તમે આટલું લખી શકો, બરાબર। તો આનાથી એક ફાયદો તમને એ થશે કે તમને કદાચ ખાલી ગુપ્તાનું જ પૂછાય કે ગુપ્તા સિસ્ટમ વખતની જે ગવર્નન્સ બતાવો, તો તમે જે છે ખાલી ઉપરનું જે ગુપ્તાનું જે છે એટલું પણ યાદ રાખી લેશો તો તમારો જે છે એ ક્વેશ્ચન પણ આમાં સોલ્વ થઈ જશે, બરાબર છે। ઘણી વખત એવું પૂછાતું હોય આપણને કન્ફ્યુઝન થાય, કારણ કે બુકમાં જે છે એવું સેપરેટ આપેલું હોતું નથી। હવે છેલ્લે આપણે સમરાઇઝ કરી લઈએ કે કી સમરીઝ, સિમિલરિટી એન્ડ ડિફરન્સીસ જોઈએ। તો સિમિલરિટી શું હતું કે ડિસેન્ટ્રલાઇઝ ગવર્મેન્ટ હતી, આજે પણ ડિસેન્ટ્રલાઇઝ ગવર્મેન્ટ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું અને કલ્ચર
પર ફોકસ હતું, આજે પણ જે છે આપણે ઇન્ડિયન કલ્ચર પર ફોકસ કરીએ છીએ. સિમિલેરિટીઝ ડિફરન્સમાં એવું હતું કે હાયરાર્કી હતી, કે રાજાનો છોકરો રાજા બને, બરાબર છે. ડેમોક્રેસી નહોતી. અત્યારે જે છે ડેમોક્રેસી જ રાજાનો છોકરો રાજા બનતો નથી, બરાબર છે. અત્યારે જે છે ટ્રાન્સપરન્સી અને એકાઉન્ટેબિલિટી પર ફોકસ થાય છે, એટલે પારદર્શિતા અને જવાબદેહિતા અત્યારે ગવર્નન્સમાં જોવા મળે છે. એ વખતે એ જોવા મળતી નથી. કોઈ રાજાને પ્રશ્ન કરી શકતું નહોતું. તો આ રીતે જો ક્વેશ્ચન આવો ડાયનેમિક ક્વેશ્ચન પૂછાય કે જે તમને કદાચ એક્ઝામ હોલમાં કન્ફ્યુઝ કરી દે કે ભાઈ આવું તો અમે કોઈ દિવસ કર્યું નથી, તો આ રીતે તમે પ્રિપરેશન કરશો તો તમને સાદા ક્વેશ્ચન બી તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. તો જોડાવા માટે તમે ટેલિગ્રામ પર પણ જોડાઈ શકો છો, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર. અને જો પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો જે છે આના ઉપર તમે મને પર્સનલ મેસેજ કરી શકો છો @bhargavgovt ઉપર અથવા જીપીએસસી ઇઝ ધ ફ્યુચર ઉપર. તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું નેક્સ્ટ ક્વેશ્ચન સાથે. થેન્ક યુ. જય હિન્દ.